નમસ્કાર કેન્દ્ર સરકારના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 50 લાખ કરતાં વધારે હાલમાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલાં નવી માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, જેનાથી હવે કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે એટલે કે જ્યારે તેઓ નિવૃત્ત થશે ત્યારે પેન્શન પર મોટો ફાયદો થશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના 50 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા આવનારી 20 ઓક્ટોબરે દિવાળીના તહેવાર પહેલાં શું મહત્ત્વની ગાઈડલાઇન બહાર પાડી છે, ગાઈડલાઇનમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આના કારણે કર્મચારીના નિવૃત્તિ સમયે પેન્શન પર મોટો ફાયદો કઈ રીતે થશે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો કર્મચારી મિત્રો તમે ચેનલમાં નવા યુઝર હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારીને લગતા પ્રશ્નો, પરિપત્રો વગેરે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। હવે કર્મચારીઓને પેન્શન પર થશે મોટો ફાયદો। તમને જણાવી દઈએ કે આ નવી માર્ગદર્શિકાના અમલીકરણથી નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓ હવે ઝડપથી, પારદર્શક રીતે અને નિશ્ચિત સમય મર્યાદામાં પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો મેળવી શકશે। તો વાત કરીશું પેન્શન યોજનાની। તો કેન્દ્ર સરકારે નિવૃત્ત સિવિલ સર્વિસીસ કર્મચારીઓ માટે સમયસર પેન્શન અને નિવૃત્તિ લાભો સુનિશ્ચિત કરવા માટે મોટા સુધારાઓની જાહેરાત કરી છે। આ નવા નિયમોનો ઉદ્દેશ્ય સમયસર પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પીપીઓ જારી કરવા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને સુવિધા સુનિશ્ચિત કરવાનો છે। નવી માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દાઓ, તો પહેલું છે તકેદારી મંજૂરીમાં વિલંબના કારણે પેન્શન બંધ થશે નહીં। તો નિયમો સ્પષ્ટ કરતાં તે જણાવે છે કે તકેદારી મંજૂરીના અભાવે કોઈપણ કર્મચારીના પેન્શનમાં વિલંબ થશે નહીં। બધા મંત્રાલયો અને વિભાગોએ ખાતરી કરવી જોઈએ કે નિવૃત્તિના ઓછામાં ઓછા 3 મહિના પહેલાં તકેદારી મંજૂરી આપવામાં આવે। બીજો મહત્વનો જે નિયમ છે ને બીજો મહત્વનો ફેરફાર છે તે છે ભવિષ્ય પોર્ટલ પર દેખરેખ અને તકનીકી સુધારણા। તો ભવિષ્ય પોર્ટલ જે પેન્શન પ્રક્રિયાને ટ્રેક કરે છે તેને વધુ મજબૂત બનાવવામાં આવશે। તેમાં ઓટો ફ્લેગિંગ અને ઓટો એસ્કેલેશનની સુવિધા હશે, જેથી કોઈપણ કેસ નિર્ધારિત સમય મર્યાદાથી વધુ પેન્ડિંગ ન રહે। ત્રીજું છે પેન્શન મિત્રની નિમણૂક। તો દરેક નિવૃત્ત કર્મચારી માટે એક પેન્શન મિત્ર અથવા કલ્યાણ અધિકારીની નિમણૂક કરવામાં આવશે। આ અધિકારી તમામ સ્વરૂપો અને ઔપચારિકતાઓમાં મદદ કરશે અને પેન્શનરના મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને પણ મદદ કરશે। ચોથો મહત્વનો ફેરફાર છે સમય મર્યાદા નક્કી છે। તો નિવૃત્તિના 60 દિવસ પહેલાં જે કહી શકાય કે પેન્શનનો જે ઓર્ડર છે પીપીઓ અથવા ઈ-પીપીઓ જારી કરવામાં આવશે। નિવૃત્તિના લાભો પછીના દિવસે ચૂકવવામાં આવશે। કહી શકાય કે કર્મચારીઓને નિવૃત્તિ પછીના મહિનામાં છેલ્લા દિવસે તેમનું પહેલું પેન્શન પ્રાપ્ત થશે। પાંચમું છે ડિજિટલ અને વહીવટી સુધારણા। તો સેવા રેકોર્ડ સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવામાં આવશે। ભૂલો અને વિલંબ ઘટાડવા માટે ભવિષ્ય અને EHRMS પ્લેટફોર્મનો સાર્વત્રિક ઉપયોગ કરવામાં આવશે। તમામ મંત્રાલયો અને વિભાગોમાં ઉચ્ચ સ્તરીય દેખરેખ સમિતિઓ HLOCSની સ્થાપના કરવામાં આવશે, જેમાં દેખરેખ અધિકારીઓ અને પેન્શન વિતરણ કરતી બેન્કો પણ સામેલ હશે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન વ્યવસાય પ્રક્રિયા, પુનઃ એન્જિનિયરિંગ અને ઈ-પીપીઓ ફરજિયાત કરવામાં આવશે। કર્મચારીઓ માટેના લાભોની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પગલાં કર્મચારીઓ માટે મોટી રાહત આપશે અને પેન્શનમાં વિલંબની સમસ્યાને વર્ચ્યુઅલી દૂર કરશે। આ નવી માર્ગદર્શિકાના અમલીકરણ સાથે નિવૃત્ત થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હવે તેમના પેન્શન અને અન્ય નિવૃત્તિના લાભો ઝડપથી, પારદર્શક રીતે અને સમયસર મેળવી શકાશે। તો આમ જે કહી શકાય કે કર્મચારીઓ માટે જે છે તે મહત્વની માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે જાહેર કરી છે હાલમાં કામ કરતા અને જેઓ નિવૃત્ત થવાના છે તેમના માટે। અને આ જે 5 જેટલા મહત્વના જે ફેરફારો છે તે ફેરફારો દ્વારા જે છે તે સરકાર હવે પેન્શનર્સને નિવૃત્તિ સમયે પેન્શન સમયસર મળી જાય, ઝડપથી મળી જાય તે સુનિશ્ચિત કરશે। ચોક્કસથી કેન્દ્ર સરકારો દ્વારા જે છે તે કરવામાં આવેલ આ જે પેન્શન વિભાગ દ્વારા કરવામાં આવેલ આ સુધારણાથી કર્મચારીઓના પેન્શનમાં અને તેમના જીવનમાં ચોક્કસથી સુધારો થશે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।